એલા કોણ સાય ને સગન? કાઈ નહીં, કેટલા દિવસે આવ્યો નતો ને વાડીએ. હા ત્યાં આવ્યો બે આવો. હા બે તો આપણે દિવાળી ને ને કાળી ચૌદશ ની ને બેસતા રજા છે તો આવ્યો બે વાર. રજા છે તારે? હા સારું એટલે હવે કાળી સદસ્ય આવે ને? હા દિવાળી આવે હવે તો. દિવાળી ફટાકડા ફોડો નહીં? બે તાવરે ની આવે. બે તાવરે મને પજા લાગી ને? હું તમારથી મોટો છું નાનો? તું મારી કરતા નાનો છો. તો ભાઈ સાફ છો? હા દિવાળી ફટાકડા લાવ્યા કે ન લાવ્યા? ઈ માર માણસ જોવો છે યાર. લેવા ગયા? હા હું આ ઘર ને કા કલર બલર કરવો પડશે ને બધે. હું તમને એક વાત કહેતો છું રાણતદા. હું વાત કરતો હતો? હું કઈ કહું નહીં પણ તમને કહું છું. હા હું બોલ. કાળી ચૌદશ આવે ને? હા કાળી સદસ્ય આવે ને? એટલે બહાર નો નીકળ. કેમ? તો ભૂત છે ને તમને લઈને. ઓલા ભૂત થી મને બીક લાગે તું એવી વાત ક્યાં કરે અહીંયા? સાચું ભૂત છે ને લઈને બીજા આપણને બોલો કઈ ખબર એને. એટલે તું બોલ માં મને બીક લાગે. સાચું રાણતદા. હા હું તમને એક વાત કહું. બોલ. હું છે ને એક દી છે ને ગાડી લઈને કામે થી આવ્યો તે તમારી શેઠ છે ને સીધી મારી ગાડી છે ને ઠોકી દીધી. નાચે છે ભૂત. એ તને આવડતી નહીં હોય ગાડી? સાચું રાણતદા, હું ખોટું નથી બોલતો. જે છે ને ઓલો ઢોરો હતો ઢોરો હા એમાં તો ચડી ગઈ ગાડી. તે પડ્યો હું તો મને કેવું વાગ્યો આ બધે ખોલી નાખ્યો. તો પછી ઈ કે મને હું તને ખાઈને એમ કર બોલો. એ કોણ બોલું ચોલા? ના ખબર. તો હું તો ગાડી મૂકીને દોડવા મળ્યો સીધો ઘરે. એલા મને બીક લાગે તારમાં. તો બીજી વાત તો એલા હવે ના કેવી રવા દે. હું ઘરે ગયો. ઘરે ત્યાં લાઈટ ફૂલ ડીમ ફૂલ એમ બોલો બેન થાય ચાલુ થાય પંખો બેન થાય ચાલુ. એલા મને બીક લાગે તું જોતો ને. બસ તમે સાંભળો તો ખરી મારી વાત. તું બોલે તો મને બીક લાગે એલા. આ બીક લાગે મેં હું શું કરું? તું સાનમાનો બે તો. હું જાવ તો રાણતદા. ના ના બે ને એલા. મારે કામ છે ઈ ગામમાં કેટલું કામ હોય મારે. એલા પછી દાદા ઘડી ખાઈ માર માણા આવી જાય પછી. તમારા માણસ તો હા હારું નો હે તારે આવે એ નક્કી થોડું હોય. એ હમણાં આવશે. તો ગામમાં ફટાકડો જ ફરતો હોય નક્કી થોડું હોય હું જાઉં ભાઈ. એલા બે ને ઘડી તમારે વાડી વખત કામ છે નકર હું. એલા તું મને બીક લાગે ને તો તાર વિયો જાશો. તમારે કામ હોય તો છો ને કાક. બે આયા એ કામ છે. દિવાળીની કાળી ચૌદશ ની રજા હે અને બે તાવરની તો હવે મારે ક્યાંક જાવું તો જાઉં ને. ક્યાં જવું તારે? કાંઈ નહીં હવે આમ ગામમાં બાજુ જાવી માવો બાબુ. ગામમાં જવું એ કરતા બે ને. હા, ધ્યાન રાખજો ભૂત લઈને ન હોય કાળી ચૌદશ ની બહાર નો નીકળતા તમારી વાડી. તું બીવરાય મને. હું જાવ રાણતદા તો. એલા જાવ કરે છો તે. હા, ધ્યાન રાખજો ભૂત ભૂત ની આયા કાળી. એલા તું રહે દે મને બીક લાગે એમ કહું. હું જાવ રાણતદા. આ તો મને બીવરાને વીજો મારે એકલા ના વાડી શું કરું? મારા માણા તો ગામમાં વીજો હવે ઘડી પૂઈ દો પાછો. હા ડોહાને કેમ પણ કાશી હાવ ઢીલી કરી નાખી ને બીવરાઈ હવે મારે છે ને ઈ જ મોકો હે અને માણા ગામમાં ગયેલો છે ફટાકડા લેવા. મારે ઈ જ મોકો સારો છે ને બીવરાવાનો. કાગરી હાવ ઢીલી કરી નાખી છે હવે બીવરાઈ પૂરો કરી દેવો છે કઈ રવા જ નથી દેવો. ડોહો વળી બહુ અવાજ કરે. હવે બીવરાવાનો છે હવે હાથ પડે ને તારે અત્યારે તો ઈ ખાંડના જ થયું છે 2-2:30 વાગ્યા છે રાતે જ બીવરાવે હવે. એલા નતર ઊંઘે ના હતી ઓલો તો મને બીવરે વીજો હવે દી હાથમાં આવ્યો છે. ઓલો મારા માણા હજી ના આવ્યો. એ આવે તો સારું છે હજી ને દેશે હું મને બીક લાગે છે હવે. એટલે હું પાછો ઉઈ જાવ મારા માણા આવે તો સારું નકર દી હાથમી જશે હવે. કોણ છે? હું જાવ રાણતદા. એલા મને તો બીવરે દીધો તે. કેમ? એલા ઓલો સગન મને બીવરે વીજો હજી મને બીક લાગે. કયો સગન? સગન એલા હે હા એકાદી બે વાત કરીને વીજો ને કાઈ સદન ની મને બીક લાગે એકલી. શું વાત કરી તો જો એલા તું રો દે ને. જો મને કામ બોલતી માનને કેવી જો બીક લાગે એલા બીક લાગે એમ કહું છું. રાણતદા હું કાંજે સાંભળો તો. હું હા નમસ્કાર કાલે સાંભળો તો. કેનો અવાજ આવે? ઓલી સુડેલ કેમ કીધું? એ બીક લાગે એલા એલા બીક લાગે એમ કહું છું. જો સાંભળો એલા અવાજ તો આવે આવે ને તો રાણતદા હું જાવ હો. એ નાના બે અરે આથી ગામ 2 કિલોમીટર આગું છે અંધારું થાય આપણે. તું મારી વાડીએ રહી જજે ભાઈ બે મને બીક લાગે એલા. પણ રસ્તામાં મને કોઈ ભરખી જાય મારા વાડીએ ના રહેવું. એટલે કોઈ નહીં બરકે બે ને. એક કામ કરો હું આજે મોળાની પાર્ટી કરો તો રોકાઈ દો.
ઈ બધું થઈ જશે પણ બેન મને બીક લાગે અહીંયા નાખી ઓલો તીખો થઈ ગયો પેલા ગામમાં જો દિવાળી છે ને તાર સામગ્રી લેવા જો તારમાં શું બનાવવાનું છે ઈ તો કયો ઈ પછી બનાવવા છે ઈ. પણ એમને મને કહો તો ખરા ઘૂઘરા પછી ફાફડા પૂરી શક્કરપારા સેવડો એવું અહીંયા કોને બનાવતા આવડે ડોશી નથી ડોશી ક્યાં છે તમે કેટલાક જે આમને રે કાઢશો હવે ડોશી કાક આસુ પાતળું ગોટો કાક લાવી નાખો દિવાળી જેવા પરબ આવે આ તો પરબમાં તમને રાંધી કોણ દે માર માણા એને આવડે એને જેવો તે વાવડે ક્યારેક કાસું બનાવે ક્યારેક પાકું બનાવે કાસું ખાઈ લ્યો તો તમારી જિંદગી આ 300 વીઘા જમીન પર કાંઈ કામની નહીં તો એ જગ્યા પર ઘર ઘણું છે તમારે કરવું હોય ક્યાં આપણે બાજુના ગામમાં બાજુ ગામમાં તો કરવાનું તો હોય ને દેવી પુંજક ની ડોશી છે તો મારે ના કરવું એટલે હું વાંધો રાખતા ઈ દેવ મુજબ મારે ન જોતું પણ તમારે ડોશી નું કામ ને મારે ડોશીનું કામ કોઈ એવી ન જોતી મારે રોટલા હારે કામ રોટલા રે કાંઈ કામ નહીં કે તમારે માણસ બનાવે છે કાસું બાકું તો ખાઓ હા તો હું જાઉં હવે એટલે બે ને તું બીક લાગે છે હા સિંધુ હું તમને કહેતા ભૂલી ગયો મને હું કાળી સતત થાય હે એટલે ખાસ ધ્યાન રાખજો બહાર નીકળતા નહીં કાળ સતત ને દી સુડે ભૂત એટલે બીક લાગે આવું બધું સૂતું સરતું હોય હે હાસુ હા એટલે મને બીક લાગે એ બધાયથી 100 નહીં 7 થી 8 વાગે ને હા અંધારું થાય એટલે ભૂત આવ્યા વગર નો રે એ મારી વાડી આવે એ તો ગમે ને આવે તો એટલે મને બીક લાગે મારા માણા એના અતારમાં એ આવવાનો છે મિન્ય રહેવાનો છે એનું એટલે કાંઈ નક્કી ન હોય મન તો આવે ને ગામમાં ફટાકડા ફોડ નાખે કેટલા પૈસા આપ્યા એને 1000 રૂપિયા આપ્યા તો 1000 નું પાણી ફેરવી દે ઈ એવું કાંઈક કરવાનું છે આવ્યો એને હજી મીઠાઈ મંગાવી મીઠાઈ તો મગાઈ દઈ ને કેટલીક મંગાવી હે કેટલી 250 બોલો લ્યો 250 મીઠાઈમાં આ 2 જણા ખાવાની અરે બે જ છે બીજું કોણ છે અહીંયા પણ હું આવ્યો એ તમે મને રાખો તો મારે એકવાર 500 જોવે હે હા મને રાખો હોય તો નકર હું જાઉં એટલે બે ને તો હાલો બેહું હા આપણે કાંઈક વાત કરો કેની વાત કરવી હું જ સિવાય બીજી વાત કરવાની હું આંકે બેહું મારે તમારે પડશે ના બેહું કેમ ના રે ના હું છું ધ્યાન રાખજો એમ કહું હજી કહું ધ્યાન રાખજો હે તો અહીં કેવી આય ના રે ના મારી પાસે બેઠો આ કરી ગયો આ અને મને આ રાખો તો 5000 રૂપિયા દેવા પડે મારે કાંઈ 5000 કેવું ના હા એ લાતરમાં બીક લાગે ને કઈ સોય ને 5000 દઈ દઉં 5000 દેવા પડે લાવવાનું કે ગણવા નહીં 5000 નો ધંધો છે 500 ની 5 નો એડી જા બાકી સુતા એડી હવે છે ને એક કામ કરો હું આ તમે સુઈ જાઓ હા હમણાં અંધારું થાય હું આ બેહી હા. હું આ સકલી નો ફરક કે જાતો નહીં અરે ક્યાંય નો જાઓ તમે સુઈ જાઓ હું હોઈ જાઉં તો હા સુઈ જાઓ ધ્યાન રાખજો હો ગમે એવું બોલે ઉભા નો થતા કરો હું આ બેઠો છું હા હા માર માણા આવે કે છે પણ માણા આવે ને તો હું કઈ હા આ પેલા થઈ ગયું છે સુઈ ગયા એમ નહીં હુતા છે હું તો છે હા હા તો એમ કઈ ચાલો એલા ક્યાં જા તું ક્યાંય નહીં એકી કરવા જાઉં છું બહાર આવે નહીં જવાનું હા જા જલ્દી જઈને આવ હા સુઈ જાવ હમણાં અંધારું થાય પછી મારા પાસે વાળો કેમ સુઈ જાવ હવે હા બહાર જવાય ન રહો ડોહો કેવો છે પાછો આવજે એટલે પણ તો આઈ ના કરી લો તમારી સામે ના ના તો પણ આમ તો જવા જ હા જા હા સુઈ જવા પડતું કરી સુઈ જાવ શાંતિથી બસ સુઈ જાવ હવે જોવો તમે ડોહાનો વારો પાડી દેવો છે હવે છે ને અંધારું તો થઈ ગયું છે હવે આવજી આત્મી ગયો હવે જો તમે વારો પાડી દેવો હાવ બીવરાઈ છે ને વાડીથી ઉયો જાવ તો વાડીથી ભાગી જ જવા દો છે આખો હવે જો તમે બીવરાવા જાવ છો જો આ ક્યાં વે ગયો મને ક્યાં 5000 રૂપિયા આપો હું બેહું ત્યાં બેઠો જ નહીં આમ જો એમ કઈ વી ગયો ઓલો મારા માણા છે ને મને લાગે બીક હવે હું હવે ગુંડલો ઓલી જાઉં જય હનુમાન 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 પેલા કોણ છે મને બીક લાગે કોણ છે
મને બી કાઢે ઓ કલ્યાણ ભાગો સુડે લઈ ભાગો કા ડોહા ભી પડી દીધી ને કેમ પણ હવે આઈ પા આવજે ડોકાવા ભી પડી દીધી હારી પેટ ને હવે બહાર જ નહીં નીકળે કે કાલ 26 ની જોવો તમે